હાયર સેકન્ડરી ભરતી 2024માં હાયર સેકન્ડરીમાં અંદાજિત મેરિટ કેટલું રહેશે તેમજ દરેક વિષય પ્રમાણે અંદાજિત મેરિટ કેટલું રહેશે એની ચર્ચા કરીએ। જીવ વિજ્ઞાન વિષય માટે ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 150, એસસીના ઉમેદવારો માટે 145, એસટીના ઉમેદવારો માટે 140, ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 145 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે। ત્યારબાદ વાત કરીએ રસાયણ વિજ્ઞાનની, તો રસાયણ વિજ્ઞાનમાં ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 145, એસસીના કેટેગરીના ઉમેદવારો માટે 138, એસટીના કેટેગરીના ઉમેદવારો માટે 136 તેમજ ઈડબ્લ્યુએસના કેટેગરીના ઉમેદવારો માટે 140 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે। કોમર્સ વિષયની વાત કરીએ તો ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 150, એસસી ઉમેદવારો માટે 140, એસટી ઉમેદવારો માટે 138 તેમજ ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે 145 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે। ત્યારબાદ વાત કરીએ અર્થશાસ્ત્ર વિષયની, તો ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 146, એસસી ઉમેદવારો માટે 139, એસટી કેટેગરી ઉમેદવારો માટે 135, ઈડબ્લ્યુએસના કેટેગરી ઉમેદવારો માટે 142 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે। અંગ્રેજી વિષયની વાત કરીએ તો ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 140, એસસીના ઉમેદવારો માટે 130, એસટીના ઉમેદવારો માટે 130 તેમજ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 135 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે। ત્યારબાદ વાત કરીએ ભૂગોળની, તો કે ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 135, એસસીના ઉમેદવારો માટે 120, એસટીના ઉમેદવારો માટે 120 તેમજ ઈડબ્લ્યુએસના કેટેગરીના ઉમેદવારો માટે 125 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે। ત્યારબાદ વાત કરીએ ગુજરાતી વિષયની, તો ગુજરાતી વિષયમાં ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 150, એસસીના ઉમેદવારો માટે 140, એસટીના ઉમેદવારો માટે 140 તેમજ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 145 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે। તત્વજ્ઞાન વિષયની વાત કરીએ તો ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 135, એસસીના ઉમેદવારો માટે 125, એસટીના ઉમેદવારો માટે 120 તેમજ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 125 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે। મનોવિજ્ઞાન વિષયની વાત કરીએ તો ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 135, એસસીના ઉમેદવારો માટે 120, એસટીના ઉમેદવારો માટે 120 તેમજ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 125 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે। ભૌતિકશાસ્ત્રની વાત કરીએ તો ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 150, એસસીના ઉમેદવારો માટે 136, એસટીના ઉમેદવારો માટે 130, ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 145 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે।